એ મહિમાનું વર્ણન થઈ શકે એવું નથી. ગુરુ છે એ પરમાત્માનું સ્વરૂપ છે, કોઈ જુદું નથી. જો આપણે દેહને ગુરુ માનતા હોય તો આપણો ભ્રમ છે. અને એ ગુરુ તત્ર તત્ર સર્વત્ર વ્યાપકમાં રહેલો છે. એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. જેણે જેણે જીવનમાં ગુરુનું શરણ જેને મળ્યું છે એનું જીવન તો ધન્ય થઈ ગયું છે. કારણ આ વિશ્વની અંદર હું છે સત્ય અને અસત્ય બે રસ્તા છે. બસ એના પર્યાય શબ્દો ઘણા છે બધા. અને સત્ય જે વ્યાપકમાં જે રહેલું છે એ સત્ય આપણે ભેળું પણ રહેલું છે. એ સત્ય જો સમજાય જાય, જણાઈ જાય તો પછી હું મેળવવાનો રહેશે? પછી ગુરુ મહિમા ગાવાનો રહેશે, ગુરુ મહિમાને દીપાવાનો રહેશે, પછી આગળ કાંઈ છે નહીં. અને એ સત્યનો બધાને અનુભવ છે. અને એ સત્ય પાછું એવું છે દેખાતું નથી. આજનો માનવ અટવાય છે એનું કારણ એ જ છે, દેખાય એને માને, ન દેખાય એને ન માને. આપણે એમ કે આ જગત દેખાય છે તો જગતને ખોટું કેમ કેવું? લ્યો, જ્ઞાની પુરુષે એમ કહેતા જગત છે જ નહીં. લ્યો હાલો, કઈ કાળમાં નથી, અત્યારે તો નથી, કઈ કાળમાં જગત નથી. લ્યો હાલો, અને જગતમાં તો હાલે છે કેવી રીતે? પરમાત્માની સત્તાથી હાલે છે. કારણ કે આ જગત શ્રી બ્રહ્મનું સ્વરૂપ જ છે. ગીતાનો 11મો અધ્યાય કોઈ તો વાંચ્યો તો ખ્યાલ આવે. મુખ્ય મુખ્ય વિભૂતિઓના નામ આપે કૃષ્ણ ભગવાન અર્જુન જયારે સમજાવે ત્યારે ત્રિપાત્રી મુખ્ય છે. બાકી છેલ્લે હું કહેતા આ બધું જગત મારું સ્વરૂપ જ છે. આ બાજુ મારા સ્વરૂપની બહાર કાંઈ છે નહીં. એટલે તો સંતો વારંવાર કહે છે ભાઈ દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બસ આપણી દ્રષ્ટિમાં જગતથી બ્રહ્મ સ્વરૂપ થઈ જવું છે. બસ ઘાટ આમાં નથી જવાનું. આપણે અઘાટમાં રહેવાનું છે. કારણ અઘાટમાં હું છે આપણો આત્મા છે, અને આત્મા એ સત્ય છે. સત્ય છે બ્રહ્મ છે, બ્રહ્મ છે હું છું. લ્યો નજીકમાં નજીક ટૂંકી વાતમાં લઈને કેટલા હજારો સંતો, હજારો શાસ્ત્રો, બધા મત મતાંતરો, બધા આ 2 અક્ષરમાં આખું આ બધી મહેનત છે બધી. પણ એ નક્કી થતું નથી ને ભ્રમ આવે છે. આટો હું થોડો ભ્રમ હોઉં લે, પણ તારા સિવાય કાંઈ છે નહીં. આ જો સમજાય જાય તો એક વાર આપણે લાલજી મહારાજ કહે છે લાલના मैं तो ज्योति में ज्योत मिलाया, लालना में तो ज्योति में ज्योत मिलाया, हमने प्रत्यक्ष दर्शन दिखाया। लालन में तो ज्योति में ज्योत मिलाया, हमने प्रत्यक्ष दर्शन दिखाया। लालन में तो ज्योति में ज्योत मिलाया, पूर्व कर्म कुछ रहा नहीं बाकी, पूर्ण करके मैं आया। पूर्ण कुछ रहा नहीं बाकी, पूर्ण कर
પરમાત્મા કેવા છે? જ્યોતિ સ્વરૂપ છે. આપણું નમન શું છે? ઈ જ છે ને. નામ નયનમાં રમરા જાણ દ્વિલા હોય, જેને પૂરા સદગુરુ મિલા તાકો માલુમ હોય. જ્યોતિ સ્વરૂપ જ છે ને. એટલે પરમાત્મા આખું વિશ્વ જે પ્રકાશ સ્વરૂપ રહેલું છે, એના વગરની કોઈ જગ્યા ખાલી છે નહીં. તો આ પરમાત્માનું જે સ્વરૂપ જે છે એ પોતાની અંદર જ રહેલું છે અને પોતામાં અંતર્મુખ થાય, પોતાની અંદર ખોજ કરવાની છે. પછી કીધું પૂર્વ કર્મ કુસરાહાની બાકી પૂરણ કરકે મેં આયા. કર્મ જો કે ગીતામાં 14 લખ્યા છે. મુખ્ય 3 કર્મ હોય છે: સંચિત કર્મ, આગામી કર્મ અને પ્રારબ્ધ કર્મ. કોઈ એને ક્રિયામણ કર્મ પણ કહે છે આગામી કર્મને. સંચિત કર્મ જે પૂર્વે જમા જે આપણો પડેલો હોય છે સંચિત કર્મ કહેવાય છે. એના ફર બાજી ગયેલા ઢગલો હોય, એનો ઉપયોગ ન થાય, એનો સમય આવે ત્યારે ઉપયોગ થાય. અને એ પ્રમાણે પરમાત્મા આપણને આયુષ્ય આપે છે સંચિત કર્મ ભોગવવા માટે. આપણા સંચિત કર્મ જ્યારે આગામી કર્મ એટલે આગળના જે કર્મ પડેલા જ્યારે આવવાના બાકી છે એને આગામી કર્મ કહેવાય. આગામી કર્મ ભોગવાના નથી. અને પ્રારબ્ધ કર્મ હાલમાં વર્તમાન કાળમાં આપણે બધાને જે કાર્ય જે સ્થિતિમાં આપણે બધા હોય એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. આની પછી આગામી કર્મ આવે. આગામી કર્મ પરમાત્માએ નક્કી કર્યું છે. આની પછી કયું કર્મ ભોગવવાનું આવે આપણે જાણતા નથી. એ પરમાત્માએ બાજી 2 વસ્તુ પરમાત્માએ એના હાથમાં રાખી છે. અર્જુનને સોકો કહે છે કે આપણે જીવરૂપી અર્જુન જ છીએ. બોલો અર્જુન તો સમજેલો જ હતો, નિમિત્ત બનાવ્યો ભગવાને એને કાઢી. બાકી આપણે બધા અર્જુન જ છીએ જીવરૂપી. કારણ કે 2 વસ્તુ ભગવાને એની પાસે રાખી. અર્જુનને કીધું તું કર્મ કરવામાં સ્વતંત્ર છો. હું તને તું ગમે એવું કર્મ કર, સારું કર્મ કર યા ખરાબ કર્મ કર, હું આડખીદી નહીં કરું કારે. તું સ્વતંત્ર છો. પણ કર્મ ફળ આપવું, કેવું આપવું, ક્યારે આપવું, કેટલું આપવું મારી સત્તાની વાત છે. કૃષ્ણ ભગવાને એના હાથમાં બે રાખ્યું. પછી તને કેટલો સમય આ ધરાધામમાં રાખવો એ મારા હાથની વાત છે. આપણે આયુષ્યને જાણીએ છીએ કે ક્યારો કાળ આપણે આવી જાય નક્કી કોઈ છે નહીં. ખબર છે ને બધાને પાણીનો પરપોટો ફૂટી જાય બધા. લો એવી બધું કોઈ અગાઉ ખબર પડી જાય તો ભજન ન કરવા મળે બધા. મારે એટલો સમય રહેવાનું છે, હાલો ભગવાન બધું વળી જવા આવે, સંસારના પૂજા મૂકવો આવે. પણ ભગવાને હાથમાં રાખ્યું છે, આપણને જીવન હાથમાં રાખ્યો નથી. એટલે કીધું ऐसा કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન હે ગીતા કા સાર. ગીતાનો સાર એ બધા દરેક કર્મ માનવ માત્રને કર્મ ફળ તો બધાને ભોગવવું જ પડશે. એટલે તો આગળના યુગમાં મહાપુરુષો થઈ ગયા, રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, બુદ્ધ, મહાવીર, ઘણા બોલ્યા મહાપુરુષો થઈ ગયા. એને આપણે એને શાંત કરી બતાવ્યું આપણને. અમે અમારા કર્મોનું આ ફળ ભોગવીએ છીએ, અમારે હિસાબ સુક્ત કરવો પડે છે. તો પણ તમે કોઈ દે એમાં ગાફલતમાં રહેતા નહીં. એટલે આજનો માનવ કર્મ કરવામાં પાછો વળે છે. કારણ કે કર્મ ફળ પોતાને જ ભોગવવું પડે. ભગવાનને ખુદ ભોગવવું પડ્યું હોય તો આપણે ન ભોગવવું પડે ભાઈ, કે બીજો ન કોઈ ભોગવી દે. ત્યારે આપણે સંતોના શરણે જે આવ્યા છે, જે શરણે આવ્યા પછી ખરેખર એટલે આપણા દેહનો જન્મ થયા પછી કીધું ને પૂર્વ કર્મ કુસરાહાની બાકી પૂરણ કરકે મેં આયા. ત્યારે ગુરુ મહારાજ કહે છે પણ મને ખ્યાલ રહ્યો હોય તો કે હવે તારું કર્મ બધું બળી ભસ્મ થઈ ગયું છે, હવે તારે કોઈ કર્મ ભોગવવાનું રહેતો નથી. પણ પૂર્વે આપણે અનંત જન્મો આપણા થઈ ગયેલા છે, કરોડો જન્મો થઈ ગયા. સંતો તો જ્યાં સુધી કહે છે કે દરિયામાં પાણી હોય એટલું માનવું આપણું દૂધ પી ગયા છે એમ કહે છે, સંતો કહે છે ભાઈ. તો આપણે એ જે કર્મ આગળનું જે સંચિત કર્મ, આગામી કર્મ, ક્રિયામાં પ્રારબ્ધ કર્મ એ તો ભોગવા આગળ છૂટક્યો નથી. તથા ગીતામાં પણ કીધું છે, 6ઠ્ઠો અધ્યાયમાં કીધું જ્ઞાન મગ્ની કર્માણી ભસ્મીભૂત. તો સંચિત કર્મ અને આગામી કર્મ બે મળીને ભસ્મા થઈ જાય છે. ગમે એવા આપણા કર્મ કર્યા હોય આપણે પેલા આપણે આગળ શું હતા એ આપણે કોઈ જાણતા નથી. હસ્યું તો ખરા ને, તો અત્યારે હોય ને, નકર આપણો જન્મ ન થાય. હાલો
કારણ કે આત્મા તો જન્મતો નથી, મળતો નથી, આવતો નથી, જાતો નથી, અને રંગરૂપને આકારે નથી, બરાબર. પણ આ શરીર બદલાય છે. કેટલા શરીર આપણે ધારણ કરીને આપણે આવ્યા છીએ, અને કેટલી ભગવાનની આપણે ભક્તિ કરી છે, ભગવાનનું ભજન કર્યું છે, ત્યારે એને આપણી માટે કૃપા કરી માનવ દેહ આપ્યો છે. કે આ જીવ સબળે છે, અનેક યોનિની અંદર સબળ્યા કરે છે, હેરાન થયા કરે છે, દુઃખી થયા કરે છે, પણ હવે આને એક મોકો આપું કે મનુષ્ય અવતાર આપો તો મુક્તિનો દરવાજો કીધો એને. તો મારા નામનું ભજન કરે તો એ બધા આવા ગમનમાં જાય નહીં, અને વારંવાર અવતાર લેવા પડે. અને કે નવીમાં વારંવાર નવીમાં ન ધારણ કરવી પડતી. જે ખોળ્યું મળાય એ તો ગીતામાં પણ કીધું, અંત બતા શોકતા, અંતિમ સમયે મારા નામનું સ્મરણ કરતો કરતો આ શરીર કોઈ પણ છોડે છે એની એવી ગતિ થાય છે. એટલે પરબત મહારાજ ઘણી વાર સુરતા જ્યાં મતી એવી ગતિ, સુરતા જ્યાં મુકામ. એટલે અંશમાં કોઈ પણ એવું આપણા જીવનભર આપણી લાઈફની અંદર જેવું કર્મ કર્યું હોય, જેમાં વધારે અમે રહ્યા હોય, તો પરમાત્મા એમ કહે છે કે એ જ એને યાદ આવે. ઘણાને અહમ કરતા હોય છે, હવે મરીએ ત્યારે ભગવાનનું નામ લઈ લઈશું, કે એમ કઈ વાલો આવે કરો કઈ એમ કઈ આખા જીવન પર આપણે ન કરવાનું બધું કર્યું હોય, અને પછી ભગવાનને આપણે યાદ કરવા તો હવે એક તો શરીરની પીડા કરી આપણે નજર સામે જોઈ છે, કેટલા વર્ષથી સબળતા હોય ખાટલામાં બિચારા, એનું મરવું ઘણું છે, પણ ઓલે લેવા આવતો નથી. કારણ કે કર્મની આખી રીલ સડે, જન્માથી સમજણા થયા હોય ત્યારથી અંત સુધીની રીલ સડે. રીલ નજર સામે દેખાય. એમ યાર તો બધાને ખ્યાલ છે, રામાયણનો દાખલો છે. રામના માતા પિતા જ્યાં દશરથ મહારાજ હતા, એ તો કૌશલ્ય માને કીધું પોતાના દિવાલમાં કઈ દેખાય છે, કે મને કાંઈ દેખાતું નથી, કે મને દેખાય છે. જાણો છો ને બધા, રામાયણ તો ઘણી વાર સાંભળી જ છે. કારણ એને કર્મનું યાદ આવ્યું એને, કારણ કે શ્રવણના માતા પિતાનો છે ને એનો શ્રાપ હતો એને, સમજ્યા. એટલે એને ભોગવવું પડ્યું એને, કે મને આમાં એના માતા પિતા દેખાય છે, એનો શ્રાપ આવ્યો એને બધો. તો એવી રીતે માનવ માત્રને કર્મ કરતા પહેલા 3 વાર વિચાર કરવાનો, તો હું કર્મ કરું છું. કારણ કે મન વસન કાયા દ્વારા જાણ, જે તાકા મન વસન કાયામાં આવી ગયા, બધું જાણે અજાણે ભૂલે સુકે તો એનો પશ્ચાતાપ કરતો રહેવો પડે. ભલે જાણે અજાણે ભૂલતા માનવ માત્ર થાય કે ને, માનવ માત્ર ભૂલને પાત્ર, પણ એનો પશ્ચાતાપ કરવો પડે. જાણતા અજાણતા થઈ ગયો, જાણી તો કરો તો ભગવાને માફ ન કરે, અજાણતા થઈ ગયો તો ભગવાન તમે આગળ પસ્તાવો મૂકો તો પરમાત્મા માફ કરી દે. આ ચોક્કસ છે. આ તો કહેવાનું તાત્પર્ય એક છે, માનવ જીવન વારંવાર મળવાનું નથી. એટલે ભગવાન કહેતા કર કે દયાલ કે મનુષ્ય જન્મ પાયો, બંદા ના કરે ભજન, તો ભગવાન ક્યાં કરે? હવે ભગવાને કૃપા કરી આપણે મનુષ્ય આપી દઉં, પણ આપણે ભજન ન કરીએ તો ભગવાન શું કરે? કે ભજન કાંઈ ભગવાન કે આપણું ભજન કહી દે ખરા? કારણ કે પરમાત્મા પોતે પરમાત્મા સ્વરૂપ જ પોતે છે. હાલ બીજો ભગવાન કે છે નહીં. આખા વિશ્વની અંદર બધું એક જ છે. કઈ અનેક કરીને આપણે ભ્રમમાં અનેકમાં ભ્રમ થઈ ગયો તો આપણને, તો હવે અનેકનો છે ને એક કરી દેવાનો છે આપણે. બસ એકોહમ બહુશા. દાખલાથી કરે પ્રાણી માત્ર તમે જો શારે ખાણીના જેટલા પ્રાણીઓ છે, એમાં માનવ સમાજ બધું આવી જાય, બરાબર. આ તો ભગવાનના ઓછા બધા સ્વરૂપો છે, બધા અનેક સ્વરૂપ ધારણ છે. તો એક જ પણ અનેક સ્વરૂપ ધારણ કર્યું છે એને. ચારે ખાણીના પ્રાણીઓ બનાવવા છે, એના સ્વરૂપ જ છે બધા. હાલો તો ભગવાન ક્યાંમાં જુદો રહ્યો? તો આપણે એકમાં રહેવાનું છે. બસ પોતે આખું વિશ્વ બ્રહ્માંડ જે છે, જે બ્રહ્મ સ્વરૂપ જે છે, એ એક જ છે. એક સિવાય બીજું કઈ છે નહીં. આ વાણી પૂરી કરી દો, કારણ કે સમય 15 મિનિટનો છે, બરાબર. આપણે તો સમયની મર્યાદા હોવી જોઈએ ને. એમ ઢૂંઢ કાલે મન કો મિલ કર, ગુરુ શરણે શીતલાયા. કાલે મન કો મિલ કર, ગુરુ શરણે શીતલાયા. ભૂલ ગઈ મેરી દીવા સક્ષો યા, ભૂલ ગઈ મેરી દિવ્ય ચક્ષુયા. લખ મેં લખ હે लिखाया लाल, मैं तो ज्योति में ज्योति
अलख में लख में दिखाया लालन में तो ज्योति त्रिकुटी महलना खुलिया ताला सबरी हाथ में आया त्रिकुटी महलना खुलिया ताला सबरी हाथ में आया मैं तो हरि ने आप मधोया मैं तो हरि ने आप मधोया रस परस दिखाया लालन में तो ज्योति में ज्योत मिलाया अनुभव से लालन कहता लाल को लाल मिलाया अनुभव से लालन कहता लाल को लाल मिलाया जब से गुरु पुरुषोत्तम मिलिया जब से गुरु पुरुषोत्तम मिलिया तब से परम पद पाया लालन में तो ज्योति में ज्योत मिलाया तब से परम पद पाया लालन में तो ज्योति में ज्योत मिलाया हमने प्रत्यक्ष दर्शन दिखाया लालन में तो ज्योति